सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। બે દિવસથી આપણે જોઈ રહ્યા છીએ કે અર્જુન જે છે એ ભગવાનની ખબર કાઢવા માટે દ્વારકા ગયો છે, પણ હજુ આવ્યો નથી. એટલે પહેલે દિવસે આપણે એ જોયું કે યુધિષ્ઠિરને કેટલા બધા અપશકનો થાય છે. આપણો આખો ક્લાસ જે છે ખાલી અપશકનોમાં જ ગયો. કેટલા બધા અપશકનોની ચર્ચા કરી એમાં. પછી જ્યારે અર્જુન આવે છે ત્યારે એના મોઢા ઉપરથી એ શું લાગે છે એ જુએ છે. ઘણા બધા વિચાર કરે છે કે આ શું થયું હશે ને, કેમ આમ થયું ને, આ બધું જે છે એ વિચાર કરે છે. ગઈકાલે આપણે જોયું કે જે આ પૃથ્વી જે છે એ તો જાણે કે શ્રીહીન થઈ ગઈ છે ને એ બધું જોઈએ કે આવું કેમ લાગે છે ને બધું એ બધું આપણે ગઈકાલે જોયું. છેલ્લે આપણે 36મો શ્લોક જોયો હતો કે ભગવાન કેવા છે. તો એક તો આગલા શ્લોકમાં કહ્યું કે ભગવાન બ્રાહ્મણ ભક્ત છે. એટલા માટે બ્રાહ્મણ ભક્ત એટલા માટે કહેવામાં આવે છે કે બ્રાહ્મણો જે છે એ સમયે એ પોતાનું જીવન આખું જે છે ને એ જ્ઞાન પ્રાપ્તિમાં જ એ લોકો લગ્યા રહેતા હતા. બીજા બધા લોકો જે છે એ ધન પ્રાપ્તિમાં જાય, કોઈ સત્તાની પ્રાપ્તિમાં જાય, કોઈ બાળકોની પ્રાપ્તિમાં જાય. પણ જ્યારે આ બ્રાહ્મણો જે છે એ હંમેશા એ પોતે પોતાનું જે વૈદિક કર્મ જે છે એ કર્મ કરતા હોય, જ્ઞાન પ્રાપ્ત કરે અને બીજાને પ્રાપ્ત કરાવે. પહેલાના જમાનામાં સ્કૂલો કોલેજો નહોતી, ગુરુકુલો હતા. અને બ્રાહ્મણો જે છે એ ગુરુકુળમાં બધાને ભણાવતા, યજ્ઞ યાગાદી કર્મ કરાવતા, લોકોને જે કઈ ઈચ્છા હોય એને અનુરૂપ એ લોકોને યજ્ઞ યાગાદી કરાવતા. અને જેમ આજે તો આપણે બધા કહીએ છીએ કે બધી કથાઓ આવતી હોય એમાં મોટા ભાગે એવું જ આવે કે એક ગરીબ બ્રાહ્મણ હતો. તો તમે જો કોઈ કથાની અંદર એવું નહીં આવે કે એક પૈસાદાર બ્રાહ્મણ હતો, એવું ક્યાંય નહીં આવે. કેમ કે એ લોકો ક્યારેય જે છે પૈસાની પાછળ પડતા જ નહીં. એ લોકોનું એક જ કાર્ય હતું કે કેમ કરીને આ જ્ઞાન જે છે સર્વત્ર પ્રસરે, કેમ કરીને લોકો બધા જ્ઞાન પ્રાપ્ત કરે અને એ છે કરાવે. તો એને જ્ઞાન જે છે એને સર્વશ્રેષ્ઠ માનતા હતા, નહીં કે ધન સંપત્તિને. અને એટલા માટે હંમેશા વેદ, ઈશ્વર જે છે એ વેદની અભિવ્યક્તિ છે. એટલે વેદના વેદોક્ત કર્મ કરાવતા હોવાને કારણે
એ બ્રાહ્મણો જે છે એ ભગવાનને અત્યંત પ્રિય હતા. એટલે એવા ભક્ત વત્સલ ભગવાન બ્રાહ્મણ ભક્ત જે છે એ યુધિષ્ઠિર પૂછે છે કે સુધર્મા સભા કેવા છે? સુધર્મા સભાની અંદર બધા સ્વજનોથી વીંટળાઈને એક કુશળ તો છે ને? એમ છેલ્લે ખાલી ભગવાનના સમાચાર પૂછે છે. મંગલાય ચ લોકાનામ ક્ષેમાય ચ ભવાય ચ આસ્તે યદ કુલાંબોદ્યાવા અનંત સુખ પુમાન. બળભદ્ર જેમના સખા છે, બળભદ્ર જેમના ભાઈ છે, બળભદ્ર જેમના સખા છે, એવા આદિપુરુષ ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ શું કરે છે? એ ખરેખર ત્યાં સુખી તો છે ને, વિશ્વના મંગળ માટે, રક્ષણ માટે એ તો વિરાજમાન છે ને. અને કરે છે શું? તો કહે છે કે છેલ્લે આપણે જોયું, યદ બાહુ દંડ ગુપ્તાયામ સ્વપુર્યામ યદવો અર્ચિતાહ ક્રીડંતી પરમાનંદમ મહાપૌરુષિકા ઇવ. આખી દ્વારકાપુરી જે છે એ એના ભુજદંડથી રક્ષાયેલી હતી. યદ બાહુ દંડ ગુપ્તાયા, આખી જે નગરી જે છે દ્વારિકા નગરી, હમણાં પાછળ આપણે જોઈએ જ આવે છે ત્યારે, એ ભલે યાદવો શક્તિશાળી બન્યા, પણ યાદવો શક્તિશાળી કોની પાસે રહીને બન્યા? એ ભગવાન પાસે રહીને બન્યા. અને એના ભગવાનની બાહુ વડે જે છે, એમના જ ભુજદંડથી છે આખી દ્વારકાપુરીમાં જે છે એ યાદવો જે છે એ આખી દુનિયાની અંદર એ લોકોએ સન્માન પ્રાપ્ત કરેલું અને એ લોકો ખૂબ સુખી થયા. અને ભગવાન કેવા છે? બહુ સરસ વર્ણન કરે છે અહીંયા. યત્પાદ શુશ્રૂષણ મુખ્ય કર્મણા સત્યાદયોદ્વેષ્ટ સહસ્રયોષિતઃ નિર્જિત્ય સંખ્યે ત્રિદશાંસ્તદાશિષઃ હરંતિ વજ્રાયુધ વલ્લભોચિતાઃ. ભગવાનની 16,108 રાણીઓ હતી, એમાં 8 મુખ્ય પટરાણીઓ હતી. એ બધા શું કરતા હતા? એ લોકોનું કામ શું હતું? કાંઈ નહીં, ખાલી ભગવાનની સેવા કરવાનું, બસ એક જ કામ હતું. એટલે કહે છે કે યદ પાદ શુશ્રૂષણ મુખ્ય કર્મણા. આ બધી રાણીઓ હતી, એમનું એક મુખ્ય કામ એક જ હતું કે ભગવાનના ચરણોની સેવા કરવી, બીજું કાંઈ નહીં. કારણ કે એ તો રાણીઓ હતી ને, એટલે એમને તો બીજું તો કંઈ કરવાનું ના હોય. તો એ કરતી હતી શું? તો કે ખાલી ભગવાનના ચરણોની સેવા કરતી હતી. અને એને કારણે આ બધી 16,000 જે છે સહસ્ર યોષ દ્વેષ્ટ સહસ્ર યોષિતઃ સત્યાદય સત્યભામા વગેરે વગેરે, એટલે 16,108 બધું આવી ગયું. એટલે આ બધી જે રાણીઓ છે, સત્યાદય, સત્યભામા, પછી જાંબુવંતી વગેરે, તો આ બધી રાણીઓ જે છે એ રાણીઓ પાસે કેવા ભોગ હતા તો એ ચર્ચા કરે છે. નિર્જિત્ય સંખ્યે ત્રિદશામ તદાશિષઃ હરંતિ વજ્રાયુધ વલ્લભોચિતાઃ. વજ્રાયુધ અર્થાત જેનું આયુધ વજ્ર છે એવી. આ બધા શબ્દો ભાગવતના બધા બહુ જબરા શબ્દો છે. એ કહે છે વજ્રાયુધ વલ્લભ, વજ્રાયુધ ધારણ કરનાર જેના વલ્લભ છે એટલે ઇન્દ્ર, અને એના ભોગ ઉચિતાહ, એને જે ભોગ મળતા હોય છે, પાછું વલ્લભા છે ને, વજ્રાયુધ વલ્લભોચિતાહ. એટલે આમ તો એક શબ્દમાં કહીએ તો ઇન્દ્રની પત્ની, ખરેખર તો સચી, ઇન્દ્રની પત્ની સચી, પણ એને શું કહે છે? વજ્રાયુધ વલ્લભોચિતાહ, વલ્લભા ઉચિતાહ. એટલે વજ્રાયુધ ધારણ કરનાર જે છે એની પત્નીને જે ભોગ મળતા હતા એવા બધા ભોગ જે છે એ આ બધી 16,108 રાણીઓને મળતા. શેને કારણે મળતા હતા? એને એક જ કારણ હતું કે એ બધી ભગવાનના ચરણોની સેવા કરતી હતી.
યદ પાદ શુશ્રુણ મુખ્ય કર્મણા, એમનું મુખ્ય કર્મ એક જ હતું, ભગવાનના ચરણોની સેવા કરવાની. સત્યાદય દ્વેષ્ટ સહસ્ર યોષિત નિર્જિત્ય સંખ્યે, નિર્જિત્ય એટલે જીતીને, બરોબર છે, યુદ્ધમાં જીતીને ઇન્દ્રની જે પ્રિયતમા જે શચી જે છે એને જે સુખ મળતા હતા એ બધા જે વૈભવો જે છે એ પ્રાપ્ત કરતી હતી રાણીઓ. એટલે તમે વિચાર કરો, ઇન્દ્રની પત્નીને પેલા તો સ્વર્ગમાં જાવું અઘરું. માણસ કેટલી તપશ્ચર્યા કરે, કેટલા યજ્ઞ યાગ આદિ કરે, ત્યારે માન સ્વર્ગમાં જવા મળે. સ્વર્ગમાં જાય એટલે કઈ ઇન્દ્ર તો સ્વર્ગનો રાજા, એટલે કે બધા ભોગ એને થોડા મળી જાય. એ આપણે એમ કહીએ કે આપણે દેશમાં, ભારત દેશમાં આપણો જન્મ થયો, બધું બહુ સારું છે, બરોબર છે, આપણે બધા સુખી છીએ, બધું બહુ સારું છે. પણ કઈ વડાપ્રધાન કે રાષ્ટ્રપતિને જે વ્યવસ્થા મળતી હોય, જે સુખ મળતા હોય, એવું દરેક નાગરિકને થોડું મળે, દરેક નાગરિકને ના મળે. એમ જે લોકો સ્વર્ગાદી લોકમાં રહેતા હોય એને કઈ ઇન્દ્ર પાસે જે સુખ સગવડ હોય એવી સુખ સગવડ જે છે કે બધા લોકોને ના મળતી હોય. તો ઇન્દ્રને પાસે જે સુખ સગવડ એની પત્નીને તો મળતી જ હોય, નેચરલ છે. એટલે એની પત્ની, ઇન્દ્રની પત્ની જે સુખ ભોગવતી હતી, જે એની પાસે સુખ સગવડ હતી, એવા સુખના સાધનો બધા જ અહીંયા દ્વારકામાં ભગવાન શ્રી કૃષ્ણની રાણીઓ પાસે હતા. એટલે યુદ્ધમાં જીતીને પણ ઇન્દ્રની જે મળે એ પ્રકારના ભોગ જે છે એ બધા એને યોગ્ય વૈભવો જે છે, બધા યોગ્ય વૈભવો જે છે એને પ્રાપ્ત થતા. એવું કહેવાય છે કે સત્યભામાએ કહ્યું કે સ્વર્ગલોકમાં ભગવાન લઈ ગયા સત્યભામાને, તો સત્યભામાએ જોયું કે અહીંયા તો પારિજાત વૃક્ષ છે, કે ભગવાન મારે દ્વારકામાં પારિજાત વૃક્ષ જોઈએ છે. પારિજાત વૃક્ષ દ્વારકામાં હતું. આપણે જે પારિજાત કહીએ છીએ ને, ઓરિજિનલ ઇન્દ્રની વાત છે. એ જે પારિજાત વૃક્ષ જે છે એ ભગવાન ખાસ લઈ આવ્યા હતા એના માટે થઈને. એટલે એવા કોઈ ભોગ નહોતા કે જે દ્વારિકામાં ના હોય. તો આવા બધા ભોગ જે છે માત્ર ને માત્ર ભગવાનના ચરણની સેવા કરવાથી જ આ બધી રાણીઓને પ્રાપ્ત થતા હતા. અચ્છા, એટલે તમે વિચાર કરો કે ભગવાનનું કાર્ય, કે ભગવાનની સેવા કરવાથી માણસને કેટલું સુખ મળી શકે છે. પછી આગળ કહે છે, યદ્બાહુદંડાભ્યુદયાનુજીવિનઃ યદુપ્રવીરાહ્યુકતો ભયામુહુઃ અધિક્રમન્ત્યંઘ્રિભિરાહૃતાંબલાत् સભામ સુધર્મામ સુરસત્તમોચિતામ. સુરસત્તમ ઉચ્ચિતામ, જે દેવતાઓની જે સભા હતી, સુધર્મા સભા, અર્થાત સ્વર્ગલોકમાં જે સુધર્મા નામની જે સભા હતી. તો આપણે બધા બેઠા છીએ આપણે અહીંયા, કે આપણે એમ કહીએ કે ભાઈ આ શિવાનંદ આશ્રમની સભા મંડપ છે, સભાગૃહ છે, કેમ કે આવડો મોટો સત્સંગ હોલ છે, એટલે આપણે આ સભાગૃહ છે, બધા બેસી શકે સારી રીતે. રસ્તામાં ના બેસાય, બરોબર, મંદિરમાં પણ મીટિંગ ના કરાય. એટલે આ જાણે કે આપણા માટે સભાગૃહ છે. હવે આપણો કેવો સભાગૃહ છે એ તમે વિચાર કરો. એક અને બીજા બધા સભાગૃહ કેવા હોય છે. આપણો દેશના જે છે, તો આપણું જે સંસદ જે છે, આપણી સંસદ કેવી છે, પણ આપણી સંસદની સામે અમેરિકાની સંસદ જે છે એ કેવી હોય છે. એવી જે સ્વર્ગલોક જે છે એની સંસદ, એટલે આ કે જે સ્વર્ગલોકની જે સભા, કે જ્યાં બધા દેવતાઓ જે છે બધા ભેગા બેસીને એ ચર્ચા કરતા હોય, એવી જે સભા છે એ સભાગૃહનું નામ હતું સુધર્મા. અને એ સુધર્મા સભા જે છે એ ભગવાન જે છે એ દ્વારકામાં લાવ્યા હતા. યદ બાહુદંડભ્યુતાન જીવિનઃ, આ યદુવંશી જે છે વીરો જે છે કે એના ભગવાન દ્વારા સુરક્ષિત થઈ ગયા હતા. એમને ખબર હતી કે અમને કોઈ મારી નહીં શકે, એટલે એવું કહેવાતું યાદવોને કોઈ ના મારી શકે. યાદવોને ભગવાને એવી શક્તિ આપેલી કે યાદવોને કોઈ હરાવી જ ના શકે. એવા જે યાદવો હતા એ ભગવાનની શક્તિને કારણે હતા. યદ બાહુ દંડ અભ્યુદયાનુ જીવિનઃ, એમના પ્રભાવથી જે છે એ બધા યાદવો છે એ સુરક્ષિત બની ગયા હતા અને નિર્ભય બની ગયા હતા. હવે એમને કોઈ ભય નહોતો રહ્યો, કેમ કે એમને પોતાના બાહુ ઉપર ખૂબ એને વિશ્વાસ હતો.
અને એને કારણે એ લોકોએ શું કર્યું હતું તો કે છે અધિક્રમંતી અંગ્રીભીરા હૃદામ બલાત. બલાત એટલે બળપૂર્વક. એ લોકો બળપૂર્વક જે છે સભામ સુધર્મામ સુરસત્તમોચિતામ, જે સુધર્મા જે સભા હતી દેવતાઓની, એ સભાને એ લોકો દ્વારકામાં લાવ્યા હતા. અર્થાત દ્વારકાની સભા કેવી હતી તો કે જે સ્વર્ગની જે સભા હતી દેવતાઓની, એવી સભા દ્વારકામાં હતી. આપણે પેલું હજુ વિસ્તારથી આવશે ત્યારે આપણે જોઈશું. યુધિષ્ઠિર જ્યારે એની સભા બનાવે છે તો એ સભા કેવી હતી, એટલી બધી હતી કે દુર્યોધન જોઈને ચકિત થઈ ગયો કે એનું સભાગૃહ આવું છે, એનો મહેલ આવો છે કે જ્યાં આમ હાલતો હોય તો એમ અમુક જગ્યાએ એને એમ લાગે કે અહીંયા પાણી છે તો ધોતી ઊંચી કરીને હાલવા જાય તો પેલા કે ના ના અહીંયા પાણી નથી, તમે શાંતિથી હાલો તો ખાલી તમને પાણી દેખાય છે, પણ પાણી છે નહીં. એટલે બીતા બીતા હાલે તો એને ખબર પડી કે જે પાણી દેખાય છે ને ત્યાં પાણી નથી. પછી જ્યાં જમીન હતી ત્યાં કીધું કે તમે ધ્યાન રાખો અહીંયા આગળ પાણી છે. ધ્યાન ન રાખ્યું ને પડ્યો અંદર દુર્યોધન. એટલે એને કહ્યું હતું કે સાવધાન અહીંયા પાણી છે, તમે આગળ ધ્યાન રાખજો. પણ એ જોઈ ના શક્યો ને પછી એ પાણી પડે છે. તો એવી જે સભા હતી આખી, એ સભાગૃહ જોઈને દુર્યોધન આશ્ચર્યચકિત થઈ ગયો હતો. એના કરતા પણ ચડે એવું સભાગૃહ, જે સુધર્મા નામનું જે સભાગૃહ જે છે એ ત્યાં એ ભગવાન વારંવાર શું કે છે, એ ભગવાન જે છે અધિક્રમંતી અંગ્રીભિઃ આહૃતામ બલાત. એ લોકો જે છે બલાત એટલે બળપૂર્વક એવલો લાવ્યા હતા. અને એ સભા જે છે જ્યાં ભગવાન પોતે જે છે બેસતા હતા. અચ્છા, એવા જે ભગવાન જે છે એ કુશળ તો છે ને. અચ્છા, પછી હવે કહે છે કે અર્જુન, તારું મોઢું જોતા એવું લાગે છે કે કંઈક તને પણ બરાબર નથી લાગતું. યુધિષ્ઠિર કહે છે કચ્ચિતે નામયમ તાત ભ્રષ્ટ તેજા વિભાસી મે અલબ્ધમાનો અવજ્ઞાતઃ કિમ વા તાત ચિરોષિતઃ. કચ્ચિત તે અનામયમ તાત, હે તાત, તાત એટલે ભાઈ, તારું અનામયમ, અનામયમ એટલે આરોગ્ય, તારું આરોગ્ય તો ઠીક છે ને, તારી તબિયત તો બરાબર છે ને, કઈ તાવ આવી ગયો, માથું દુખતું, શરદી દુખતી, કઈ એવું તો કઈ આરોગ્યમાં તો કઈ તકલીફ નથી ને. અથવા તો શું કે છે, ભ્રષ્ટ તેજા વિભાસી મે, આ મને તું આમ નિસ્તેજ જણાય છે. તારું આરોગ્ય તો ઠીક છે ને, તારું તેજ જે છે ભ્રષ્ટ થઈ ગયું એવું લાગે છે. કેમ તું નિસ્તેજ થઈ ગયો છો? કંઈક એવું બન્યું છે. અલબ્ધમાન અવજ્ઞાતઃ કિમ વા તાત ચિરોષિતઃ. 7 મહિના પછી આવે છે ને, તો એવું કહેવાય કે એક દિવસ જે છે ને, માણસ કોઈને ત્યાં મહેમાન થાય ને તો એક દિવસ અને 2 દિવસે, ત્રીજે દિવસે જે છે પછી નીકળી જવાનું હોય. 3 દિવસથી વધારે કોઈના ઘરે મહેમાન બનીને રહેવાય નહીં. જો ત્રીજા દિવસથી વધારે રહીએ તો પછી જે છે એનું જે માન છે એ ઘટી જાય. એટલે અહીંયા કહે છે કે તું તો બહુ દ્વારકામાં રોકાયો, બરોબર છે, તો કઈ આવું તારું માન ઘટી ગયું તું? અલબ્ધ માન, હા, તારું માન કોઈ ઓછું કરી નાખ્યું તું. કેમ? ચિરોષિત, બહુ લાંબો સમય તું રોકાણો એટલે કોઈ લોકોએ તારું માન ન રાખ્યું હોય, તારું કઈ અપમાન કરી નાખ્યું હોય. અવજ્ઞાત એટલે તારું કોઈ અપમાનિત કર્યો હોય, તને યોગ્ય જે જગ્યાએ માન મળવું જોઈએ એવું માન ન મળે. ઘણીવાર માણસો હોય ને, એને પોતે જે વ્યક્તિ હોય એના આધારે એને સ્થાન મળવું જોઈએ બેસવા માટે થઈને. જો એને યોગ્ય સ્થાન ન મળે તો પણ એને દુઃખ લાગે કે હું આવી વ્યક્તિ છું અને મને બેસવા માટે યોગ્ય સ્થાન નથી મળતું, તો એને દુઃખ લાગે. એમ અર્જુન, તને એવું કઈ થયું છે કે તને યોગ્ય સન્માન ન મળ્યું હોય કે કોઈએ તારું અપમાન કર્યું હોય, એવું થયું છે કે જેને કારણે તું નિસ્તેજ થઈ ગયો છે? હજુ શંકા કરે છે. કચ્ચિન્નાભિહિતો ભાવૈઃ શબ્દાદિભિરમંગલૈઃ અદત્ત મુક્તમર્થિભ્યઃ આશયા યત પ્રતિશ્રુતમ.
ક્ષત્રિય હતા, શક્તિશાળી હતા, સંપત્તિવાન હતા બધા પાંડવો. એટલે અને અમુક એનો ધર્મ પણ હોય. તો કે છે કચ્ચિન્નાભિતો ભાવૈહી શબ્દાદિભિ અમંગલૈહી. કોઈએ તારી સાથે દુર્ભાવપૂર્ણ, કચ્ચિન્ન અભિહિતો અભાવૈહી, કોઈએ તારી સાથે દુર્ભાવ રાખીને કંઈક કઠોર શબ્દાદિભિ અમંગલૈહી, અમંગળકારી શબ્દો, ખરાબ શબ્દો કીધા હોય, અમંગલકારી શબ્દો કીધા હોય, એવા કોઈ શબ્દો કોઈએ તને કીધા તો નથી ને કે જેને કારણે તારું મનમાં તું ઘવાય એવો હો. બરોબર છે ને? એવું કંઈ છે નહીં. અથવા તો ન દત્તમ ઉક્તમ અર્થિભ્યઃ, ન દત્તમ એટલે ન આપેલું હોય, ઉક્તમ એટલે કહેલું, અર્થિભ્યઃ કોઈએ તારી પાસે કંઈક માંગ્યું હોય કે મને આપો ને, મારે જરૂરિયાત છે, તમે તો અર્જુન છો ને, તમે તો આપી શકો, મારે આ જોઈએ છે આપો, તો એને આપવું જોઈએ. અર્થિભ્યઃ એ એની પાસે કોઈ માંગે તો રાજા જે છે કે રાજાને સમકક્ષ જે કોઈ હોય તો એની પાસે કોઈ માંગે તો એને આપવું જોઈએ. તમને ખબર છે કે કર્ણનો નિયમ હતો. કર્ણ શું કરતો હતો? તો કે રોજ પૂજા કરે સૂર્યની, અને પૂજા પૂરી થાય ને પછી એની પાસે જે કોઈ માંગવા આવ્યા હોય ને એ જે માંગે એને આપે, જે વસ્તુ માંગે એ વસ્તુ એને આપી દે. એવી કથા આવે છે કે એક વખત એક માણસ જાય છે કર્ણ પાસે અને જઈને કહે છે કે અમારા ઘરમાં મરણ થઈ ગયું છે, અને વરસાદનો સમય છે, એટલે ઘરમાં જે બધા લાકડા હતા બધા ભીના થઈ ગયા છે, મારી પાસે કોઈ કોરા લાકડા નથી, અને અમારા સંબંધી છે એને અગ્નિદાહ આપવો છે, તો ક્યાંય કોરા લાકડા મળતા નથી, હું તમારી પાસે કોરા લાકડા માંગવા આવ્યો છું. હું યુધિષ્ઠિર પાસે ગયો તો પણ એને કહ્યું કે હું વ્યવસ્થા કરું છું, અત્યારે એની પાસે નથી. એ જ સમય એવું કહેવાય છે કર્ણએ પોતાના ઘરના જે થાંભલા હતા, જે ચંદનના બનાવેલા થાંભલા હતા ઘરના, એ થાંભલા કાપીને આપી દીધા, આગળ લઈ જતો. એની પાસેથી ક્યારેય કોઈ યાચક જે છે પાછો ના જતો. એમ એ લોકો આપતા. અને ખાસ કરીને ક્ષત્રિયો જે છે એનો ધર્મ હતો કે કોઈ માંગે તો એને દાન આપવું જોઈએ, અને માંગે અને ન આપી શકે એમ હોય તો કે ભાઈ મારી પાસે અત્યારે નથી એમ. પણ અહીંયા તો કે છે ઉક્તમ, તે કહેલું હોય, ન દત્તમ ઉક્તમ અર્થિભ્યઃ, તે કહ્યું હોય કે હું આપીશ અને પછી તું ના આપી શક્યો. એટલે કે છે કોઈ યાચક કે જેણે તારી પાસે કંઈ માંગ્યું હોય અને તે હા પાડી હોય અને પછી તું ન આપી શક્યો તો તને દુઃખ થાય. માણસને બહુ દુઃખ થાય કે મારા શબ્દોની કિંમત શું, મેં કહ્યું કે હું આપીશ એટલે આપીશ. એ શબ્દની પહેલાના જમાનામાં બહુ કિંમત હતી. એક આવી કથા આવે છે કે ગામનો એક વાણિયો જે છે એ બધાને પૈસા આપતો, કોઈને જોઈતા હોય ગામમાં તો પૈસા આપતો, થોડા સમય માટે થઈને થોડું ઘણું સામાન્ય વ્યાજ કે લઈને પૈસા આપતો એમ. પણ લેનાર જે છે, પૈસા લેવા તો ગામના ઘણા લોકોમાં આવે, એટલે એ પૈસા પાછા આપશે કે કેમ એ કેમ ખબર પડે? એટલે એની પરીક્ષા કરે કે આ માણસ પાછા આપશે કે કેમ. એમ એવું કહેવાય છે કે એક દરબાર જે છે પૈસા લેવા ગયા. દરબારે કહ્યું કે મારી પાસે પૈસા છે નહીં, અત્યારે ખલાસ થઈ ગયા છે, તો મને એમ કે 10,000 રૂપિયા આપો. કે બાપુ તમને આપું તો ખરો 10,000 રૂપિયા, પણ તમે કંઈ અહીંયા કંઈક મૂકો, તમારું ઘરેણું કે એવું કંઈક મૂકો તો એની સામે હું તમને પૈસા આપું. તમારું કંઈ મકાન હોય તો કંઈક મૂકો, પૈસા આપું. તમે કંઈક અહીંયા મને એવી ખાતરી આપો કે તમે મને પૈસા પાછા કેવી રીતે આપશો એમ, તમારી પાસે છે કંઈ આધાર? તો કે ના, મારી પાસે કાંઈ આધાર નથી. તમારે દેવા હોય તો દ્યો. એ કે તો કે ના, તમારે કંઈક આધાર તો આપવો જ પડે. એટલે બાપુએ મૂછમાંથી એક વાળ જે છે એને આપ્યો, ગાલે અમારા મૂછનો વાળ છે, આ એનો આધાર. એટલે પેલા એ જોયું કે બાપુ આ મૂછનો વાળ છે ને થોડો વાંકો છે. એ કે તારે દેવું હોય તો દે, આ મારી મૂછનો વાળ છે, નો દેવું હોય તો કાંઈ નહીં. ના ના બાપુ આપું છું. એ મૂછનો વાળ એને લઈ લીધો, 10,000 રૂપિયા આવ્યા. બીજો માણસ જોતો હતો ત્યારે મૂછના વાળમાં 10,000 રૂપિયા આપ્યા, હાલ હું લઈ આવું.
એ ગયો થોડાક સમય પછી કે ભાઈ મારે પૈસા જોઈએ છે, આપો ને. તો કઈક આધાર આપો, તો કે ના મારી પાસે કઈ આધાર નથી. કે પછી એ પણ એવું જ કીધું, બાપુની જે મૂછનો વાળ આપ્યો, એટલે આ મૂછનો વાળ. એટલે પેલા એ કીધું કે આ તમારા મૂછનો વાળ તો વાંકો છે. કે એમાં હું હતું કે બીજું આપું લે. પેલા કે હાલતો થાય થઈ કે તને તારા મૂછના વાળની જો તને જ કિંમત નથી, તને શું તું પૈસા પણ પાછા આપવાનો હતો, તારી જ કિંમત તાને જ નથી. કહેવાનો આશય એ છે કે એ જે પહેલાના સમયની અંદર જે લોકો હતા એને પોતાના શબ્દોની અંદર ખૂબ પોતાના શબ્દોનું મહત્વ હતું કે મારા મોઢામાંથી બોલાયેલા શબ્દો છે, આ હું બોલ્યો છું એટલે માણસ મરી જાય પણ એ પોતાના વચનનું પાલન કરે, એ કોઈ દિવસ છોડે નહીં. તો અહીંયા અર્જુન, યુધિષ્ઠિર અર્જુનને પૂછે છે કે અર્જુન તે કોઈને વચન આપ્યું હોય કે હું આપીશ અને પછી તું આપી ન શક્યો હો, એને કારણે તને એકદમ દુઃખ લાગ્યું હોય, એવું કંઈ બન્યું છે? ન દત્તમ ઉક્તમ અર્થિભ્ય આશયા યત પ્રતિશ્રુતમ. તે વચન આપ્યું હોય કે હું આપીશ અને પછી તું આપી ન શક્યો હો અને એનું તને અત્યંત દુઃખ હોય કે મેં વચન આપ્યું અને હું આપી ન શક્યો, આ તારા મોઢા ઉપર અથવા શરીર જે છે આખું નિસ્તેજ થઈ ગયું હોય એવું લાગે છે. કઈ એનું તો કારણ નથી ને. હજી એક શંકા કરે છે, કે છે જો કચ્ચિત્વમ બ્રાહ્મણમ બાલમ ગામ વૃદ્ધમ રોગિણમ સ્ત્રિયમ શરણો પ્રસૃતમ સત્વમ નાત્યાક્ષી શરણપ્રદઃ. ક્ષત્રિયનો એક ધર્મ છે કે શરણે જે આવે એનું રક્ષણ કરવું. તો કહે છે કે એ કાંઈ એવું બની ગયું છે? કચ્ચિત્વમ બ્રાહ્મણમ બાલમ ગામ વૃદ્ધમ રોગિણમ સ્ત્રિયમ. આ આટલી વ્યક્તિઓ એવી છે કે શરણે આવે તો એને ક્યારેય મરાય નહીં. ઓમે બ્રાહ્મણને તો ક્યારેય મરાય જ નહીં, બરોબર છે? બ્રાહ્મણ છે, બાળક છે, ગાય છે, વૃદ્ધ છે, રોગી છે અને સ્ત્રી જે છે એને કોઈ મારતું હોય કદાચ તો એ કોઈને શરણે જાય કે મને બચાવો. એમ તારે શરણમાં આમાંની કોઈ વ્યક્તિ આવી હોય અને તું એને બચાવી ન શક્યો હોય, એવું બન્યું છે કઈ? કચ્ચિત્વમ બ્રાહ્મણમ બાલમ ગામ વૃદ્ધમ રોગિણમ સ્ત્રિયમ. આ બધા જે છે એને શરણ આપવું જોઈએ અને શરણો ઉપસૃતમ સત્વમ નત્યાક્ષી શરણપ્રદઃ. આ બધા શરણ જે છે જેને આપનાર આ બધા લોકો જે છે એવા લોકોનો તે ત્યાગ તો નથી કર્યો ને. તારે શરણે આવ્યા હોય અને તેને શરણાગતિ ન આપી હોય એવું તો નથી બન્યું ને. આગળ કહે છે કચ્ચિત્વમ નાગમો ગમ્યામ વા સત્કૃતામ સ્ત્રિયમ પરાજિતો વાથ ભગવાન નોત્તમૈર ન સમૈ પથી. તું તારા જીવનમાં આ તારા શરીર ઉપરથી એવું લેખાય છે કે તું આ નિસ્તેજ થઈ ગયો છે, કાંઈ તેવું કોઈ ખોટું કર્મ તો નથી કરી નાખ્યું ને. કેવું ખોટું કર્મ? કે કોઈ સ્ત્રી જે છે એવી કોઈ મલિન સ્ત્રી પાસે તો તું નથી ગયો ને, અથવા તો કોઈ તારા રસ્તામાં કઈ યુદ્ધ થયું હોય. અર્જુને આજ સુધીમાં કોઈ દી એને હાર જોઈ જ નહોતી, એને પરાજય ક્યારે જોયો જ નહોતો. તો કઈ એવું તો નથી બની ગયું ને કે તારો સમો વળ્યો હોય કે તારાથી ચડિયાતો હોય અને એની સામે તું યુદ્ધમાં ઉતરો અને તું હારી ગયો, પરાજિત થઈ ગયો. એવું તો નથી બન્યું ને, કેમ કે તારામાં કેટલી શક્તિ છે, તને કોઈ હરાવી શકે નહીં એવી તારામાં શક્તિ છે. અને કંઈક એવું બની ગયું કે તું હારી ગયો, કઈ એવું બની ગયું છે. પરાજિતો વાથ ભવાન ન ઉત્તમૈહિ ન સમૈહિ પથી. આ જે છે તારા માર્ગમાં સમયહિ રસ્તામાં, સમયહિ એટલે સમો વળ્યો, ઉત્તમૈહિ ઉત્તમ, તારા કરતા પણ કોઈ ઉત્તમ આવી ગયું હોય ને તું હારી ગયો હો, પરાજિત થઈ ગયો હો, એવું કઈ બન્યું છે? કઈ કહેતો ખરા? અર્જુન કઈ બોલતો જ નથી. હજુ કહે છે અપિસ્વિત્પર્ય ભુંક્થાસ્ત્વમ સંભોજ્યાન વૃદ્ધ બાલકાન જુગુપ્સિતમ કર્મ કિંચિત
કૃતવાન યદક્ષમમ. રસ્તામાં કોઈ એવું મળ્યું હોય કે જે ભૂખ્યા હોય અને એને ભોજન કરાવવું જોઈએ. રસ્તામાં કોણ હોય તો કે છે કે વૃદ્ધો અને બાળકો. રસ્તામાં કે હોય અને તે ભોજન કર્યું હોય ને એ લોકો ભૂખ્યા રહી ગયા હોય, એવું તો નથી બન્યું ને. શું કે છે? અપિસ્વિત ભુંક તથાસ્ત્વમ સંભોજ્યાન પર્યભુંક થા. એટલે તે જમી લીધું હોય અને એ લોકો ભૂખ્યા રહી ગયા હોય. સંભોજ્યાન વૃદ્ધ બાલકા, એ લોકો ભૂખ લાગી હોય, એ ભૂખ્યા હોય અને તે જમી લીધું હોય, એટલે એને મૂકીને તો એવું કંઈ કર્યું નથી ને. અથવા તો જુગુપ્સિતમ કર્મ કિંચિત કૃતવાન ન યદ અક્ષમમ, તે કઈ એવું કોઈ ખરાબ કર્મ તો નથી કરી નાખ્યું ને. જુગુપ્સિતમ કર્મ, જેવું ખરાબ કર્મ જે છે અશ્વત્થામાએ કરેલું. પાંડવોના 5 પુત્રો હતા, સૂતા હતા, રાત્રે એના માથા કાપી નાખ્યા. જુગુપ્સિતમ કર્મ કહેવાય ને. દુર્યોધન પણ દુઃખી થઈ જાય છે અશ્વત્થામાનું કર્મ જોઈને, એને કહે છે કે આ તે ખોટું કર્યું છે. એમ અર્જુન આવું કઈ ખોટું કર્મ તે તો નથી કરી નાખ્યું ને. જુગુપ્સિતમ કર્મ કે જેની નિંદા કરે, લોકો નિંદા કરે, એવું તે કોઈ કર્મ તો નથી કરી નાખ્યું ને, કે જેને કારણે આ તું નિસ્તેજ થઈ ગયો છે. હવે છેલ્લે કહે છે, એક શ્લોકની અંદર કહી દે છે છેલ્લે, કચ્ચિત પ્રેષ્ઠતમે નાથ હૃદયેનાત્મ બંધુના શૂન્યોસ્મિ રહિતો નિત્યમ મન્યસે તેન્યથા નર્ક. તારામાં તે અન્યથા નર્ક, તારામાં આટલી બધી જે મનોવ્યથા જે છે એ કાંઈ સમજાતી નથી. કચ્ચિત પ્રેષ્ઠતમમ નાથ હૃદયેન આત્મબંધુના, જે તારા માટે સદાય જે છે પરમ અને પ્રિયતમ છે, તારું સુહૃદ જે છે એવા ભગવાન જે છે એના માટે તું એવું માને છે કે તું એનાથી વંચિત થઈ ગયો છે. શૂન્યોસ્મિ રહિતો નિત્યમ, હું આ શૂન્ય થઈ ગયો છું. શેને કારણે? આ મારા નાથ જે છે એને કારણે. હૃદયેન આત્મબંધુના કચ્ચિત પ્રેષ્ઠતમમ નાથ, મારા નાથ જે છે, જે મારા હૃદય, જે મારા પ્રિયતમ જે છે, જે મારા સુહૃદ જે છે, એવા ભગવાનને માટે હું સદાય માટે હું વંચિત થઈ ગયો છું, એવું તને લાગે છે? એટલા માટે તો તારી વ્યથા નથી ને. એમ એના વગર આવી વ્યથા તારામાં થાય જ નહીં, પણ તને એવું લાગે છે કે આવું કંઈ બન્યું છે. આ પ્રકારે યુધિષ્ઠિર જે છે અર્જુનને પૂછે છે. કેટલા બધા પ્રશ્નો યુધિષ્ઠિર કરી નાખે છે, ત્યાં સુધી અર્જુન કંઈ જવાબ જ નથી આપતો. કેટલી વાર અર્જુન પોતે કંઈ બોલી જ નથી શકતો. ખરેખર તો આવતા હોય તેને તરત જ કહી ના દીધું. યુધિષ્ઠિર પૂછે રાખે છે, પણ હજુ અર્જુન વચ્ચેથી જવાબ આપતો જ નથી. અને ત્યાર પછી આ અધ્યાય અહીંયા પૂરો થાય છે. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ પ્રથમ સ્કંદે ચતુર્દશોધ્યાય. આ પ્રકારે પહેલા સ્કંદનો આ 14મો અધ્યાય અહીંયા પૂરો થયો. અને હવે જે છે સૂતજી છે કહે છે, અથ પંચદશોધ્યાય. સૂત ઉવાચ એવં કૃષ્ણ સખઃ કૃષ્ણઃ ભ્રાત્રા રાજ્ઞા વિકલ્પિતઃ નાના શંકાસ્પદમ રૂપમ કૃષ્ણ વિશ્લેષકર્ષિતઃ. આ પ્રકારે શું થયું? આ પ્રકારે એવં કૃષ્ણ સખઃ, કૃષ્ણ સખઃ અર્થાત કૃષ્ણનો સખા એટલે અર્જુન. આ પ્રકારે અર્જુન ભ્રાતા રાજ્ઞા અવિકલ્પિતઃ કૃષ્ણ, એના ભ્રાતા એટલે ભાઈ વડે, અવિકલ્પિતઃ અનેક પ્રકારની શંકાઓ કરવામાં આવી. નાના શંકાસ્પદમ રૂપમ કૃષ્ણ વિશ્લેષકર્ષિતઃ. અને જે વ્યક્તિ જે છે કૃષ્ણ વિશ્લેષકર્ષિતઃ, આગળ પણ કહે છે, બેનો શ્લોક સાથે છે. શોકેન શુષ્યત વદન હૃત્સરિતો
રુત્સરોજો હતપ્રભઃ વિભુમ તમેવાનુધ્યાયન નાશક્નોત પ્રતિભાષિતુમ શોકેન શુષ્યત વદન રુત્સરજો હતપ્રભઃ. ભગવાનના વિયોગથી જે છે એ અર્જુન છે કૃષ્ણ થઈ ગયો હતો. એનું વદન જે છે એ કેવું છે? જેનું વદન કમળ જે છે એનું હૃદય કમળ જે છે એ શોકથી સુકાતું હતું. ગળું સુકાય ને આમ, એમ એનું હૃદય પણ જે છે અત્યંત દુઃખી થઈ ગયો હતો અર્જુન. એટલે કે જે શોકેન શુષ્યત વદન રુત સરજો હતપ્રભઃ. હતપ્રભઃ, પ્રભઃ એટલે પ્રભા, પ્રભા એટલે તેજ. હતપ્રભઃ એટલે જેનું તેજ છે હણાઈ ગયું હતું. જે અર્જુન તેજસ્વી દેખાતો હતો એ અર્જુનનું તેજ જાણે કે હણાઈ ગયું હતું. આવો અર્જુનને કોઈ દિવસ યુધિષ્ઠિરે જોયો નહોતો. વિભુમ તમેવ અનુધ્યાયન ન અશક્નોતિ પ્રતિભાષિતુમ. પ્રતિભાષિતુમ, ભાષિતુમ એટલે બોલવું, પ્રતિભાષિતુમ એટલે શું? જે બોલતા હોય ને એને જવાબ આપવો, એને પ્રતિભાષિતુમ કહેવાય. ન શક્નોત પ્રતિભાષિતુમ. અર્જુન છે કઈ બોલવા માટે શક્તિમાન ન હતો. કેમ કે એના પ્રિય સખા જે છે એ ભગવાનનું જે છે એ સતત ધ્યાન કરતો હતો. એટલે કે જે અહીંયા એ કૃષ્ણ એ ધ્યાન કરતો હતો અને એને કારણે હતપ્રભઃ એનું જે છે એની પ્રભા તેજ છે બધું સુકાઈ ગયું હતું અને નિસ્તેજ બનેલો એવો અર્જુન જે છે કઈ જવાબ થોડી વાર તો નથી આપી શકતો. આગળ કહે છે કૃચ્છ્રેણ સંસ્તભ્ય શુચઃ પાણીના મૃજ્ય નેત્રયોઃ પરોક્ષેણ સમુન્નદ્ધ પ્રણયોત્કંઠ્યકાતરઃ. કૃચ્છ્રેણ સંસ્તભ્ય શુચઃ પાણીના મૃજ્ય નેત્રયોઃ. નેત્ર એટલે આંખ, નેત્રયોઃ એટલે બે આંખ, બંને આંખને જે છે પાણીના મૃજ્ય એની આંખો છે આંસુથી એ છલકાઈ ગઈ હતી, એની આંસુથી ખરડાઈ ગયેલી હતી. એના આંસુઓ જે છે એ સરી પડતા હતા. એવા આંસુઓને એને લૂછીને એ શું કર્યું? હવે એ જે છે કે એવો અર્જુન કે જેના માટે ભગવાન જે છે એ હવે વિષયરૂપ રહ્યા નહોતા. પરોક્ષેણ, હવે પ્રત્યક્ષ નહોતા એના માટે. હવે ભગવાન કેવા થઈ ગયા હતા? પરોક્ષ. પ્રત્યક્ષ, પરોક્ષ અને અપરોક્ષ, આ ત્રણ શબ્દ છે. પ્રત્યક્ષ એટલે શું? જેને આપણે ઇન્દ્રિયો વડે જોઈ શકીએ. જેમ કે આંખ છે તો આંખ દ્વારા આપણે બધું દ્રશ્ય જોઈ શકીએ છીએ. આપણા કાન છે તો કાન વડે શબ્દો સાંભળી શકીએ છીએ. તો કાન પણ શું છે? શબ્દો પણ પ્રત્યક્ષ છે. પ્રત્યક્ષનો અર્થ એવો નહીં કે આંખેથી દેખાય. શબ્દ તમને સંભળાય છે તો શબ્દ પણ તમારા મતે પ્રત્યક્ષ છે. પછી એવી ચામડી છે. આ જે કપડું જે છે એ ખરબચડું છે કે લીસું છે? બરોબર છે. એ આંખ અને કાનથી ખબર ન પડી, ચામડીથી ખબર પડે. એના માટે તમારે કાન લગાડવાની જરૂર નહીં કે આંખેથી જોવાની જરૂર નહીં. તમે હાથ ફેરવો એટલે ખબર પડે. એ શું છે? એ સ્પર્શ છે. પછી ગંધ, આ સ્પષ્ટ છે, આ પ્રત્યક્ષ છે. તમને રસોઈની અંદર ગંધ આવે કે એ કંઈક બનાવ્યું છે તો એમ કે હા આમાંથી સુગંધ આવે છે, ખબર પડે આમાં કંઈક છે, સુગંધ આવે છે. એ સુગંધ કેવી છે? તમારા માટે પ્રત્યક્ષ છે. પણ સુગંધ કઈ દેખાય નહીં. હા સુગંધ દેખાય છે, પ્રત્યક્ષ છે, દેખાય છે. સુગંધ દેખાય નહીં. એ નાકેથી તમે એને સૂંઘી શકો છો અને તમે કહી શકો કે હા આની અંદર આ વસ્તુ નાખેલી છે. અચ્છા, નાકેથી શબ્દ, સ્પર્શ, રૂપ અને રસ, એવી રીતે જે રસ જે છે, સ્વાદ જે છે એ તમે જીભ વડે જ તમે કહી શકો કે આ દાળમાં મીઠું નાખ્યું છે કે નથી નાખ્યું. આ બહેનોને ઘણી વાર થાય, રસોઈ બાપ જલ્દી કરતા હોય ને, પછી દાળ બનાવે પછી વિચાર કરે કે આમાં મીઠું નાખ્યું છે કે નહીં. એટલે થોડું ટેસ્ટ કરે, હા આ દાળમાં મીઠું છે. એ શેનાથી ખબર પડી? જીભ વડે ખબર પડી.
જીભ જે છે એ શું છે? એ પ્રત્યક્ષ પ્રમાણ છે. એટલે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ એ 5 વસ્તુઓ માટે આપણી 5 ઇન્દ્રિયો જે છે પ્રમાણ છે. પછી એવી રીતે આપણું મન પણ એક પ્રમાણ છે. મને સુખ થાય છે કે દુઃખ થાય છે એ કોઈને ખબર ના પડે, એ મન પણ પ્રમાણ છે. મારી પાસે શું જ્ઞાન છે એના માટે બુદ્ધિ પ્રમાણ છે. એવી જ રીતે આ બધા પ્રત્યક્ષ પ્રમાણ છે. પછી પરોક્ષ. પરોક્ષ એટલે શું? તમે જોઈ ના શકો પણ છતાંય તમે અનુમાન કરી શકો, એને પરોક્ષ. પરોક્ષ એટલે અનુમાન. કે આપણે કે જો ત્યાં આગ લાગી, એટલે કે તમને દેખાય છે તો કે ના દેખાતું નતું, આ ધુમાડો નીકળે છે એટલે એવું લાગે છે કે આગ લાગી હશે. કે આટલો બધો ધુમાડો ના નીકળે, તો થોડો ઘણો ધુમાડો હોય તો આપણે સમજીએ કે હશે કોઈ રસોઈ કરતું હશે, બરાબર છે. પણ જાજો બધો ધુમાડો નીકળતો હોય તો આપણે કહી શકીએ કે અહીંયા આગ લાગી છે. કેમ કે આટલો બધો ધુમાડો છે એટલે તમને આગ દેખાતી નથી, તમે અનુમાન કરો છો. એ પરોક્ષ છે. તમે જોઈ નથી શકતા પણ તમે અનુમાન કરો છો. અપરોક્ષ એટલે શું? અપરોક્ષ એટલે જે પ્રત્યક્ષ નથી અને પરોક્ષ પણ નથી. પ્રત્યક્ષ એટલે જે દેખાય છે, આપણે ઇન્દ્રિયો વડે ગ્રાહ્ય જે છે, મન વડે ગ્રાહ્ય છે, એ પ્રત્યક્ષ. પરોક્ષ એટલે શું? જે તમને દેખાતું નથી, તમે અનુમાન કરી શકો. અપરોક્ષ એટલે શું? જે તમને દેખાતું નથી, જે તમે ઇન્દ્રિયો વડે ગ્રાહ્ય નથી, જેનું તમારે અનુમાન પણ કરવાની જરૂર નથી. એ કોણ? એટલે આપણો આત્મા. આપણો આત્મા જે શું છે એ ઇન્દ્રિય ગ્રાહ્ય નથી, મનથી ગ્રાહ્ય નથી, બુદ્ધિથી ગ્રાહ્ય નથી. આપણો આત્મા કેવો છે? એ હું છું એટલે હું છું, મને ખબર છે હું છું. એના માટે કોઈ ઇન્દ્રિયોની જરૂરિયાત નથી કે અનુમાન કરવાની જરૂર નથી. કેમ કે હું હાલું ચાલુ છું એટલે હું હોવો છું, એવું છે? નહીં નહીં, એવું નથી. હું છું એના માટે કોઈ પ્રમાણની આવશ્યકતા નથી. આ બધા પ્રમાણો છે, એમાં આ અપરોક્ષ જે છે એ અપરોક્ષ પ્રમાણ છે. અહીં કે છે પરોક્ષેણા. ભગવાન જે છે હવે એના માટે પરોક્ષ થઈ ગયા છે. કેમ? અત્યાર સુધી એના માટે પ્રત્યક્ષ હતા, પણ હવે ભગવાને જે શરીરનો ત્યાગ કરી દીધો છે અને માટે હવે અર્જુન માટે ભગવાન જે છે હવે અપરોક્ષ રહ્યા છે. અર્થાત ભગવાનનું જે દર્શન જે છે એ હવે એક વિષય રૂપ નથી રહ્યા. એ આપણી સામે, અર્જુનની સામે જે ઉભા રહેતા હતા એ હવે એ પ્રકારે રહેલા નથી. અને એને કારણે કેવો થયો છે? અર્જુન અત્યંત પ્રેમ ઉત્કંઠાથી, શું કે છે? પ્રણય ઔત્કંઠ્ય કાતરઃ. પ્રણય એટલે અત્યંત પ્રેમથી, ઉત્કંઠાથી વ્યાકુળ થઈ ગયેલો જે છે એવો જે અર્જુન જે છે એ અર્જુન આ પ્રમાણે વાણી પ્રમાણે કહેવા માંડ્યો. એ કહેવા માંડ્યો એ બાજુ બીજા શ્લોકમાં છે. શું કહે છે? સખ્યમ મૈત્રીમ સૌહૃદમ ચ સારથ્યાદિષુ સંસ્મરન નૃપમગ્રજ મિત્યાહ બાષ્પ ગદગદયા ગિરા. ગદગદયા ગિરા, ગિરા એટલે વાણી. બાષ્પ ગદગદયા ગિરા. બાષ્પ એટલે ટીપા, આપણે કહીએ ને આંખમાંથી, એના ટીપા પડતા હતા, એનું ગળું રૂંધાઈ ગયું હતું. એવો જે અર્જુન જે છે એ કહેવા માંડ્યો. કેમ કેવા? સખ્યમ મૈત્રીમ સૌહૃદમ ચ સારથ્યાદિષુ સંસ્મરન. સ્મરણ કરતા સખ્યમ મિત્રતા. ભગવાન અને અર્જુન છે કેવા મિત્રો હતા. એવું કહેવાય છે કે એક વખત અર્જુન જે છે ભગવાનના ખોળામાં પોતાના પગ રાખીને બેઠો હતો. મિત્રતા છે એમાં. એને એવું ના લાગે કે હું કેમ કરું છું, કેમ કે મિત્ર સખ્યમ. પોતાની અંગતમાં અંગત વાત હોય એને કહી દે. જ્યારે એને સુભદ્રા સાથે પ્રેમ થાય છે ત્યારે ભગવાન એને કહે છે કે તને ગમે છે સુભદ્રા? તો કે હા મને ગમે છે. અત્યંત મિત્ર એટલે પોતાની અત્યંત જે ગુપ્ત વાત હોય ને એ પણ પોતાના મિત્રને કહી દે. એવી સખ્યમ મૈત્રી. એની મૈત્રી ભગવાન ને અર્જુન વચ્ચે, આ ભલે આમ કાકા મામાના મામા ફઈના ભાઈઓ હતા પણ એની સાથે મૈત્રી હતી. સુહૃદ એટલે સુહૃદ અને મૈત્રી બે શબ્દ અહીંયા વાપર્યા છે. સુહૃદ એટલે કોઈ પણ જાતની અપેક્ષા રાખ્યા વગર બીજા ઉપર ઉપકાર કરવો, એ સુહૃદ. મિત્ર એટલે શું? સામી પણ કંઈક અપેક્ષા રાખે કે ભાઈ હું તારો મિત્ર છું, હું તને મદદ કરું, તું મને મદદ કરે, એમ. એ મૈત્રી છે.
એટલે ભગવાન સુહૃદ પણ હતા અને મિત્ર પણ હતા. સખ્યમ મૈત્રીમ સુહૃદમ ચ સારથ્યાદિષુ સંસ્મરણ. અને યાદ કરે છે કે ભગવાન મારા રથના સારથી બન્યા હતા. તમે વિચાર કરો, એ તો 11મા અધ્યાયમાં જ્યારે ભગવાને એને રૂપ બતાવ્યું ત્યારે ખબર પડ્યું માય બાપ આ કોણ છે. કૃષ્ણ કૃષ્ણ હું કરું છું, જેને હું મિત્ર માનું છું, કે જેને હું સુહૃદ માનું છું, કે જેનો ભાઈ માનું છું, એ ખરેખર કોણ છે. પછી કહે છે મને ક્ષમા કરો, મારાથી કંઈ ભૂલ થઈ ગઈ હોય, કારણ કે આપણે તો મેં મિત્ર હતો એમ સમજીને તમારી સાથે વ્યવહાર કર્યો, મેં મારો ભાઈ હોય એવી રીતે મેં વ્યવહાર કર્યો છે, આવી રીતે મેં કેટલી વખત તમારી સાથે કંઈક ને કંઈક મશ્કરી કરી હોય, માય બાપ મને માફ કરો, હું તમને ઓળખતો નહોતો. પછી એને ખબર પડી કે આ કૃષ્ણ કંઈ સામાન્ય નથી, એ તો સાક્ષાત ઈશ્વર છે. એટલે એ ભગવાને અર્જુનનો રથ ચલાવ્યો હતો. એ સમય એવો હતો કે એ રથ ચલાવો એ સારથીનું કર્મ કહેવાય, અને ક્ષત્રિય જે છે એ પોતે રથ ન ચલાવે, એ સારથીનું કર્મ એ ના કરે. કોઈ સ્પેશિયલ કઈ કેસ હોય ને કરે એ જુદી વસ્તુ છે, પણ બીજાનો રથ ના ચલાવે. પોતાનો રથ ચલાવે જુદી વસ્તુ છે, પણ બીજાનો રથ ના ચલાવે. સારથીનું કર્મ એ ના કરે. એટલે કર્ણનું અપમાન કરે છે કે આ તો સારથી પુત્ર છે. એટલે સારથીનો દીકરો જે છે એને રાજા બનવાનો કોઈ અધિકાર નથી, એને ક્ષત્રિય સામે યુદ્ધ કરવાનો અધિકાર નથી, એવું બધું કહે છે, અપમાન કરે છે. અર્જુને જ અપમાન કરેલું કર્ણનું કે તું તો સારથીનો દીકરો છો, આ ક્યાં તું મારી સામે લડવા આવ્યો, એમ કરીને એનું અપમાન કરે છે કર્ણનું. એટલે સારથીનું કર્મ જે છે એ નિકૃષ્ટ કર્મ હતું. પણ છતાંય અર્જુને ભગવાનને વિનંતી કરી કે તમે મારા સારથી બનો. ભગવાને એ વાતનો સ્વીકાર પણ કરેલો, હા હું તારો સારથી બનીશ. ત્યારે અર્જુનને ખબર નહોતી કે આ કોણ છે. એ તો ભગવાને આ પાડી દીધી કે હું તારો રથ ચલાવીશ બસ. પણ પછી ખબર પડી કે આ કોણ છે. એટલે બધું સંસ્મરણ એને યાદ કરે છે કે મારા માટે ભગવાને કેટલું કરેલું હતું. સારથીનું કર્મ વગેરે જે છે ભગવાન શ્રી કૃષ્ણનું એના માટેનો પ્રેમ, સખ્યમ મૈત્રીમ સૌહૃદમ ચ સારથ્યાદિષુ સંસ્મરણ નૃપમ અગ્રજમિત્યાહ. નૃપમ અગ્રજ એ નૃપમ, નૃપમ એટલે રાજાને, નૃપમ કારણ કે બીજી વિભક્તિ આવી ને, રાજાને આ પ્રમાણે કહેવા લાગ્યો. તો નૃપમ એટલે રાજાને, એટલે રાજાને એટલે કોને? યુધિષ્ઠિર છે એ રાજા હતા. એટલે અર્જુન જે છે એ રાજાને કહેવામાં લાગ્યો. પણ કેવી રીતે કહ્યો? આહ બાષ્પ ગદગદયા ગીરા. ગીરા એટલે વાણીથી, પણ કેવી વાણી? જેના ગળામાં કંઠમાં જેને કહેવાય ને કે કંઠ ગળગળો થઈ ગયેલો, પોતે ગળગળી વાણીથી, અને જેનું ગળું છે એ રૂંધાઈ ગયું હતું, અને જેની આંખમાંથી એ આંસુઓથી ઉભરાતી હતી, એવી બાષ્પ ગદગદયા ગીરા આ પ્રમાણે કહેવા લાગ્યો. શું કહેવા લાગ્યો અર્જુન? એ કહે છે 5મા શ્લોકમાં કહે છે અર્જુન ઉવાચ. અર્જુન કહે છે, શું કહે છે? વંચિતોહમ મહારાજ હરિણા બંધુરૂપિણા યેન મે પરુતમ તેજઃ દેવ વિસ્માપનમ મહત. વંચિતોહમ મહારાજ. હે મહારાજ, હવે હું વંચિત થઈ ગયો છું, હું છેતરાયો છું. હરિણા બંધુરૂપિણા, હરિથી જે છે, જે બંધુરૂપ, બંધુરૂપે જે મારા ભાઈ રૂપે જે આવેલા, મારા ભાઈ રૂપે જે પરમાત્મા હરિ જે આવ્યા હતા, એનાથી વંચિતોહમ. વંચિત અર્થાત હવે હું એના રહિત થઈ ગયો છું, હું એના વડે છેતરાઈ ગયો છું. આમ તો છેતરાઈ ગયો એટલે હવે એ જતા રહ્યા, મને મૂકીને જતા રહ્યા, એટલે છેતરાઈ ગયો એમ. યેન મે અપહૃતમ તેજઃ દેવ વિસ્માપનમ મહત. આ જે છે મારી પાસે જે તેજ હતું કે જેને કારણે હું દેવતાઓને પણ હરાવી શકતો, એવું જે તેજ હતું, દેવતાઓને પણ દેવ વિસ્માપનમ એટલે દેવતાઓને પણ વિસ્મય થતો હતો કે આ અર્જુન પાસે આટલી બધી શક્તિ. જ્યારે ભગવાન શિવજી પણ એની પરીક્ષા કરવા આવ્યા હતા. ભલે ભગવાન શિવજી પાસે અર્જુન તો હારી ગયો, પણ ભગવાન શિવજી પણ આશ્ચર્યચકિત તો થઈ ગયા હતા.
અને પછી એ દેવલોકમાં જાય છે, સ્વર્ગમાં જાય છે, અને બીજા જે દેવતાઓ હતો એની સાથે યુદ્ધમાં જાય છે અને અસુરોને હરાવે છે અને બધું કરે છે. તો દેવતાઓને પણ આશ્ચર્ય થયું કે આ અર્જુન કેવો છે કે જેની પાસે આટલી બધી શક્તિ છે. એ તેજ કોનું હતું? એ ભગવાને આપેલું તેજ હતું. અર્જુનને એમ કે મારું તેજ છે. જેવા ભગવાન જતા રહ્યા, અર્જુનનું તેજ પણ જતું રહ્યું. એટલે કહેવત સાંભળી છે ને, કાબી અર્જુન લૂંટ્યો વહી ધનુષ વહી બાણ. ધનુષ ને બાણ તો એ જ હતા, પણ કાબાએ અર્જુનને લૂંટી. તો પાછળ આવશે હજુ ચર્ચા. પણ ટૂંકમાં એ ભગવાને આપેલું તેજ હતું. અર્જુન એવું માનતો હતો કે મારું તેજ છે. ભગવાન આપણે કહીએ ને કે પરિત્રાણાય સાધુ નામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામય યુગે યુગે. એ ભગવાન આવે ત્યારે શું થાય? ભગવાન એની સાથે જે રહેલા હોય ને લોકો, ભગવાન એને પોતાનું તેજ આપે, શક્તિ આપે, કે જેને કારણે એ લોકો જે છે, જેમ કે વાનરો જે છે, રામચંદ્રજી જ્યારે યુદ્ધ કરવા જાય છે રાવણ સાથે, તો વાનરોમાં પણ એવી શક્તિ આવી જાય છે કે જેથી એ રાવણના યોદ્ધાઓ સાથે યુદ્ધ કરે છે. તો પાછા આવીએ તો અહીંયા કહે છે કે હે મહારાજ વંચિતો હમ, હવે મારું તેજ જે છે એ જતું રહ્યું છે, હું એનાથી વંચિત થઈ ગયો છું. હરિના બંધુરૂપીના, જે હરિ જે છે એ હરિએ શું કર્યું છે? મારું તેજ હરી લીધું છે. હરિએ મારું તેજ હરી લીધું છે. હવે હું એના વગરનો મારા તેજ રહિત થઈ ગયો છું. કે એમણે આપેલું તેજ હતું, જે દેવતાઓને પણ વિસ્મય થતો હતો ને, એ તેજ તો એમણે આપેલું હતું. એવું તેજ જે છે એ ભગવાન જતા રહ્યા અને એને મારું તેજ પણ હરી લીધું છે. એક શ્લોક જોઈ લઈએ. યસ્ય ક્ષણ વિયોગેન લોકો હ્યપ્રિય દર્શનઃ ઉક્થેન રહિતો હ્યેષઃ ઉક્થેન રહિતો હ્યેષ મૃતકઃ પ્રોચ્યતે યથા. જેવી રીતે એષઃ મૃતકઃ પ્રોચ્યતે યથા, યથા મૃતકઃ, જેવી રીતે મૃતકઃ એટલે મળતું, જેવી રીતે મળતું હોય, જેના શરીરમાંથી પ્રાણ નીકળી ગયા હોય, બરોબર છે, એ શરીરને આપણે શું કહીએ? મૃતકઃ પ્રોચ્યતે યથા. જેના પ્રાણ નીકળી ગયા હોય એને આપણે મળદું કહીએ. એવી જ રીતે યસ્ય ક્ષણ વિયોગેન લોકો હિ અપ્રિય દર્શનઃ, એનું દર્શન જે છે એ પછી કોઈને ગમતું નથી. એટલે નાના બાળકોને ને બધા લોકોને દૂર રાખે કે ભાઈ બેટા તમારે ના જોવાય, તમે નહીં જોઈ શકો. એ અપ્રિય છે. મળદું જોવું કોઈને ગમે નહીં. એટલે કે છે કે આ જેવી રીતે મળદું જે છે એનું દર્શન જ અપ્રિય છે, બરોબર છે. એવી જ રીતે હવે મને છે ને આખો લોક જે છે ને, આખી સૃષ્ટિ છે ને, મને અપ્રિય લાગે છે. કેમ? ભગવાન જતા રહ્યા છે. ભગવાન વગરનો આ લોક જે છે એ મને અત્યંત અપ્રિય લાગે છે. જેવી રીતે માણસને મળદું જોવું ના ગમે, એમ મને હવે આ લોક જોવો પણ ગમતો નથી. યસ્ય ક્ષણ વિયોગેન, જેના એક ક્ષણથી પણ વિયોગ થવાથી મને આ આખી સૃષ્ટિ જે છે, આખું લોક જે છે, મને મળદા જેવો લાગે છે, મને જોવો નથી ગમતો. એ ભગવાન જે છે એ ભગવાન છે જતા રહ્યા છે. હવે મને આ સૃષ્ટિ પણ જોવી નથી ગમતી, મને આ લોકમાં ક્યાંય ગમતું નથી, મને આ લોક પણ જોવો નથી ગમતો. જેમ મળદું જોવું ના ગમે ને, એમ હવે મને આ દુનિયામાં કાંઈ જોવું ગમતું નથી. અને પછી જે છે આ વિશેષ ચર્ચા જે છે હજુ આના પછીના શ્લોકમાં આવે છે. આજે સમય પૂરો થયો, આજે આપણે અહીંયા અટકીએ, આગળ કાલે જોઈશું. હરિ ઓમ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.